નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ખૌફનાક સનસનીખેજ ઘટના। દુષ્કર્મ કરી જેલમાં ગયો અને જામીન ઉપર છૂટી છોકરીનું અપહરણ કરી ટુકડા કરી જુદી જુદી જગ્યાએ ફેંક્યા। હેવાનિયત ભર્યું કૃત્ય। ઓડિશાનો બનાવ। ઓડિશામાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે। દુષ્કર્મના આરોપીએ જામીન પર બહાર આવીને પીડિતાની હત્યા કરી નાખી હતી અને તેના શરીરના ઘણા ટુકડા કરીને ફેંકી દીધા હતા। ઓડિશામાં એક વ્યક્તિએ ગયા વર્ષે ઓગસ્ટમાં દુષ્કર્મ બાદ છોકરીની કથિત રીતે હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા। પોલીસે બુધવારે જણાવ્યું હતું આરોપી કુન્નુ કિશન બાળકી પર બળાત્કારના ગુનામાં જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર બહાર હતો। ત્યારબાદ મૃતકે તેની સામે ફરિયાદ નોંધાવી હતી। આરોપીએ ઓડિશામાં 2 અલગ અલગ જગ્યાએ છોકરીના શરીરના અંગો ફેંકી દીધા હતા। આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો। આ વર્ષે 7 ડિસેમ્બરે છોકરીના પરિવાર દ્વારા ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તપાસ કરતા પોલીસને છોકરી બાઇક પર 2 વ્યક્તિઓ સાથે જોવા મળી હતી। બંનેના મોં ઢાંકેલા હતા। એસપીએ કહ્યું કે છોકરી સુંદરગઢ જિલ્લાની વતની હતી, પરંતુ કથિત ઘટના બની ત્યારે તે તેની માસીના ઘરે ઝારસુગુડા શહેરમાં રહેતી હતી। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે છોકરીની હત્યા કરી હતી અને તેના શરીરના ભાગોને 2 અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા। કિશને સૌપ્રથમ રાઉરકેલા અને દેવગઢને જોડતા નેશનલ હાઈવે 143 પાસે ધારદાર છરીનો ઉપયોગ કરીને પીડિતાનું ગળું કાપી નાખ્યું હતું। ત્યારબાદ તેણે તેના શરીરના અંગો બ્રાહ્મણી નદીના તારકેરા નાલી અને બાલુઘાટ પર ફેંકી દીધા। જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે પોલીસે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ સાથે મળીને શરીરના અંગો શોધવા માટે બ્રાહ્મણી નદી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું। તેઓ કલાકોની લાંબી શોધખોળ બાદ છોકરીનું માથું અને શરીરના અન્ય ભાગો શોધ્યા હતા। આરોપીએ ખુલાસો કર્યો હતો કે તે ગયા વર્ષે ડિસેમ્બરમાં જેલમાંથી બહાર આવ્યો ત્યારથી તે પીડિતાની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો। છોકરીઓ કોર્ટ સમક્ષ કોઈ નિવેદન આપે અને તેને કારણે સજા વધી જાય તેવું આરોપી નહોતો ઈચ્છતો। તેને ડર હતો કે જો તેણે કોર્ટ સમક્ષ બોલશે તો તેને દોષિત ઠેરવવામાં આવશે અને તેનાથી બચવા માટે તેણે તેની મોટરસાયકલનું રજિસ્ટ્રેશન બદલી નાખ્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।